આજ રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે રાજકોટ શહેરનું, એમાં અતુલભાઈ લીંબાભાઈ બુસા કરીને આપણા ફરિયાદી છે, જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને એમણે પોતાની ચાંદી જે છે એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એ મકાનમાં એમણે રાખેલું હતું. ગઈકાલે નાઇટની અંદર આ 120 કિલોની આસપાસની ચોરી થઈ છે, જે 50-51 ટચનું ચાંદી છે. તો આશરે કિંમત આપણે એવું કહી શકીએ કે 1 કરોડથી વધારે કિંમતની ચાંદીની ચોરી થયેલી છે અને હાલમાં પ્રાઇમરી ઇન્કવાયરી અને એમની ફરિયાદ લેવાની કામગીરી ચાલુમાં છે. મારું નામ છે અલ્પેશભાઈ લુણાગરી. હું સિલ્વર મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રમુખ છું. ચોરી લગભગ 140 કિલો દાગીનાના છે અને ચાંદી તો હજી એપ્રોક્સ નક્કી નથી થઈ. અને રાતના લગભગ 1:15-2ની આજુબાજુ 4 વ્હીલ ગાડી આવેલી અને ઉપર સીડી રૂમમાં જઈ અને પછી તાળા તોડીને જેટલો માલ ભરી શક્યા એટલો માલ ભરી નીકળી ગયા છે. અમને એવું લાગે છે કે રેકી કરી હોય અને પછી ચોરી થઈ હોય એવું લાગે છે અમને. અને આ રીતની ચોરી લગભગ આ પહેલી વાર થઈ કે ના, ચાંદીના ભાવ તો લગભગ અમારે આવા પ્રકારની ચોરી તો બહુ ઓછી થાય છે. પણ ગયા વર્ષે એક શિવ જ્વેલર્સમાં 2 વર્ષ પહેલાં થઈ હતી અને તે પછી આવી મોટી ચોરી બીજી વાર થઈ છે. અમારી તો માંગ છે કે પોલીસ તંત્ર બધી કાર્યવાહી સારી રીતે કરી અને માલ રિકવર કરે એવી અમારા કારીગર પ્રત્યેની તો માંગણી હોય જ. એક બાજુ ચાંદીના ભાવ વધી રહ્યા છે, બીજી બાજુ ચાંદીની ચોરી થઈ રહી છે. રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલ ચંપકનગર છે, ત્યાં 140 કિલો ચાંદીની છે તે ચોરી થઈ છે. હાલ હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું, જે મકાન છે તેમાંથી 140 કિલો ચાંદીની ચોરી થઈ છે. હાલ જે ભોગ બનનાર છે તેમના દ્વારા અહીંના સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગર છે તેમને રજૂઆત કરતા હાલ પોલીસ કાફલો છે તે જ્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે. એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો છે તે અત્યારે તેના દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે હાલ જોઈન્ટ સીપી મહેન્દ્ર બગડિયા, ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને તો જે ભોગ બનનાર છે તેમના દ્વારા રજૂઆત કરતા જ અત્યારે તાત્કાલિક ધોરણે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે. અતુલભાઈ પટેલ નામના વેપારી છે તેમના દ્વારા રજૂઆત કરતા જ હાલ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આપણી સાથે જે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે ઉદયભાઈ કાનગર, તેમની સાથે વાત કરીશું. જે ઉદયભાઈ, શું ઘટના બની હતી, તમને ક્યારે જાણ થઈ? 2-2.5 કલાક પહેલાં મને અમારા અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો ફોન આવ્યો કે આ પ્રકારની ઘટના બની છે. મેં તરત ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મૂક્યું. તેઓ સમગ્ર ટીમ સાથે આ સ્થળની મુલાકાતે આવ્યા અને જે કાંઈ જોઈન્ટ સીપી બગડિયા સાહેબ અને સમગ્ર ટીમ ક્રાઇમ બ્રાન્ચની અને અમારી બી ડિવિઝનની ટીમ તપાસ કરી રહી છે. 140 કિલો જેવા જે ચાંદીના દાગીના ઓર્નામેન્ટ છે એની ચોરી થઈ છે. એની એફઆઈઆર પણ થઈ ગઈ અને જે કાંઈ સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ અને પોલીસ તપાસ કરી રહી છે. ઉદયભાઈ, આ ચાંદીના ભાવ વધ્યા છે તેને લઈ ચોરી થઈ? આ ચાંદીના ભાવ વધઘટને આને કોઈ લાગે વળગે નહીં. ચોરી એ ચોરી હોય છે અને ગુનેગાર જેમ બને એમ જલ્દી પકડાઈ જાય એવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. આપને ક્યારે ઘટના જાણ થઈ? મને લગભગ સવારના 11:30-12 ઘટનાની જાણ થઈ. હું તરત અમે જયેશભાઈ બુસા સાથે અહીંયા સ્થળ ઉપર આવી ગયા અને પોલીસ પણ તરત આવી ગઈ હતી. જે રીતના ભોગ બનનાર વ્યક્તિ છે તેમના દ્વારા સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરતા જ હાલ પોલીસ સહિતનો પોલીસ કાફલો છે તે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને ધારાસભ્ય પણ અહીંયા હાજર છે અને જેમ બને તેમ આરોપીને વહેલી તકે પકડવાની માંગ કરી રહ્યા છે. કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.